કે ભાઈ ઉભાડે જો તોય ઊભી ન રાખી અને નીચે ઢળ હતો લેતો ગયો ઠેઠ સુધી. હું વાંહે હળી કાઢી ધોઈડો કે ઊભી રાખો મારી મમ્મી ઢળ હતા જાય નીચે તોય ઊભી જ ન રાખી. છૂટે છૂટ આવ્યો કંકોટના પાટીએથી. હા, 4 કિલોમીટર ઢળ તો આવ્યો. શિવાજી કોલેજની આગળ રાજ્ય હોટલ આવી, ગવર્મેન્ટ લાભુબેન શિવાજીભાઈ વચ્ચે ગવર્મેન્ટ કોલેજની રાજ્ય હોટલ આવી, અહીં માજીને ઉપાડ્યા છે. અહીંયા છે ઢળ આખા રસ્તે એને હાડીઓને બધા કટકાઈ પડ્યા છે. લોહીના ને હાડીઓના ને કટકા આખા રસ્તે ગોતતા અમે અહીંયા લગી પહોંચ્યા. હજી લીટો છે આખા રસ્તે આવ્યા. માજી અહીંયા મેળાને લીટે આવતા અમે વાહે પીછો કર્યો, અમને ગાડી હાથમાં આવી. હારું જ ન આવી, ઉભો જ ન રહ્યો છે. અકસ્માત સર્જાયો તો કે માજી હાઈલા આવતા સાઈડમાં હાઈલાવતા હતા. સાઈડમાં હતા, છોકરો હાઈલે હતો, સાઈડમાં હતા. મારો દીકરો બે, એમનો નાનો દીકરો છે, સાઈડમાં હતા અને ઉપાડ્યા હે. એથી આગળ મારી દુકાન હે, ત્યાં અમે જોયું છોકરો દોડી નીકળ્યો. મેં કાંઈક નવીન ખરખર અવાજ આવતો હતો. અમે બેઠા હતા ને, અમે અડીકાઈ જોવા ગયા. અમને આ ભાઈ આવીને રોવા માંડ્યા ને અમને કીધું કે મારા માજીને ઓલા ભાઈ ઉડાડતા ગયા ને ઢળતા ગયા. એટલે અમે ટુ વ્હીલ લઈને વાંહે ખેંચ્યા. કેટલા વાગે કણકોટ થી નીકળ્યા હતા, એને કઈ થોડુંક માનસિક ઓલું હે. કણકોટ થી નીકળ્યા હતા અને કચરો વીણે હે, બોટલો વીણવા આવ્યા હતા. મારી દુકાને રાધે હોટલે બોટલો વીણવા આવે ભાઈ. બેઠો હતો ત્યાંથી કોઈ અર્ટિકા કે કોઈ ગાડીઓ ખબર નહીં, ફોર વ્હીલ હતી. ત્યાં માજી અને અમારે ભાઈ બે હાઈલા હતા, સાઈડમાં હતા. પછી ભાઈ રહ્યા ને માજીને લેતા ગયા. અમારા ભાઈ ઘણી બધી રાઈડ પણ ભાઈ કઈ ગાડી ઉભી રાખીને તો હું પાછળથી દોડતો હું પણ ઘણું દોડો. પછી અમારે એક મિત્ર હતા, એને પણ કીધું. પછી ઘટનાની શરૂઆત ક્યાંથી? ઘટનાની શરૂઆત ત્યાં અમારે રાધે હોટલ રહીને ચાની કેબિન ત્યાંથી થઈ. અમારા માજી સાઈડમાં હતા, ભાઈ સાઈડમાંથી ઉલાયરા. ઝાડુ નાખવા છતાં ભાઈ ગાડી ઉભી નથી રાખી. ત્યાર અકસ્માત ત્યાં સર્જાયો અને ડેડ બોડી 4 કિલોમીટર તમે જોઈ શકો છો. ઈ ભાઈ સાક્ષી, આ ભાઈ સાથે હું સાક્ષી, આ ભાઈ સાક્ષી બધા. શું આખી ઘટના તમે શું જોઈ? મેં ભડાકો જોયો કે કૂતરો પાડ્યું કે ગમે કઈ થયું એટલે પછી મેં આ ભાઈને વાત કરી. મેં એ ડોહીને ભેગા લેતા ગયા હું, એટલે મેં આ ભાઈને વાત કરી. પછી આ ભાઈને વાત કરી. અકસ્માત બાદ માજીને ઢસડીને અહીં સુધી પહોંચાડ્યા કે અંદર કારમાં લઈને અહીં સુધી? માજી જસડાને લીટર અહીંયા પહોંચ્યા અમે. એ પોલીસ કે ગમે તે સરકારશ્રીને આની ખાસ ધ્યાન દોરી જોઈએ કે રાતના ગમે તે માણસ અવર જવર થતું હોય તો વાહન ધીમે ચલાવવું, કે જ્યાં ત્યાં સ્પીડ બ્રેકર મૂકવા ના મૂકવા સરકારશ્રીને જોવાનું હોય.